રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં સોમવારે સવારે એક વ્યક્તિએ પોતાની પત્નીનું ગળા કાપી નાખ્યું. પત્નીની હત્યા કર્યા બાદ તે સીધો પોલીસ સ્ટેશન ગયો અને આત્મસમર્પણ કરી દીધું. પતિએ પોલીસને જણાવ્યું કે તેની પત્ની ઘણા લોકોને મળતી હતી અને તેનું ચરિત્ર સારું ન હતું. આ કારણોસર તેને મોતને ઘાટ ઉતારી દીધું. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હનુમાનગઢ પોલીસે જણાવ્યું કે સુરેશિયા નગરના વોર્ડ નંબર 56 માં રહેતા રમેશ નામના વ્યક્તિએ તેની પત્ની એકતાની હત્યા કરી દીધી. રમેશે થોડા દિવસ પહેલા નજીકમાં ભાડે રૂમ લીધો હતો. આ મામલે એકતાના પિતાએ તેમના જમાઈ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે. પોલીસે કહ્યું હત્યા માટે વપરાયેલી મોટી છરી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવી છે. હત્યાની તપાસ કરી રહેલા સ્થાનિક પોલીસે જણાવ્યું કે રમેશ મૂળ ખડસણા વિસ્તારનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી અહીં ભાડાના રૂમમાં રહેતો હતો. તેનું કહેવું છે કે તેને તેની પત્નીના ચરિત્ર પર શંકા હતી. જ્યારે તે કામ પર જાય ત્યારે તેની પત્ની કેટલાક લોકોને મળવા જતી હતી. તેણે તેની પત્નીને સમજાવ્યું પણ પત્નીએ તેનું સાંભળ્યું નહીં. સુરેશ ઘણા દિવસોથી તેની પત્નીને મારી નાખવાની કોશિશ કરી રહ્યો હતો. સોમવારે સવારે બાળકો અંદર સૂતા હતા અને પત્ની બહાર આંગણામાં સૂતી હતી ત્યારે તેણે પત્નીનું ગળું કાપી નાખ્યું હતું. એકતાના પિતા મોહનલાલ સોનીએ પોલીસને જણાવ્યું કે સુરેશ અને એકતાને 3 બાળકો છે, જેમાં 2 છોકરા અને 1 છોકરી. તમામની ઉંમર 8 વર્ષથી 12 વર્ષની વચ્ચે છે.